સમાચારમાં આગળ વાત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। ન્યુઝીલેન્ડના નાયબ વડાપ્રધાન વિન્સ્ટન પીટર્સની ઉપસ્થિતિમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ અને ન્યુઝીલેન્ડ ભારત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે પ્રથમ MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। આ પ્રસંગે ન્યુઝીલેન્ડ ભારત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ભારત ચેપ્ટરના ચેરમેન તરીકે GCCIના ખજાનચી સુધાંશુ મહેતાની નિમણૂક કરવામાં આવી છે। નાયબ વડાપ્રધાન પીટર્સ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને દૂરદર્શિતાની પ્રશંસા કરતા કહ્યું હતું કે ન્યુઝીલેન્ડ ભારત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના આર્થિક ભાગીદારી અને સાંસ્કૃતિક વિવિધતાને પ્રોત્સાહન આપવાના સંયુક્ત પ્રયાસનું ઉદાહરણ છે। GCCIના ખજાનચી અને NZBCCIના ભારત ચેપ્ટરના ચેરમેન સુધાંશુ મહેતાએ કહ્યું કે ટેકનોલોજી, માળખાગત સુવિધા અને ઉર્જા જેવા ક્ષેત્રોમાં બંને સહયોગી ભાગીદારીને મજબૂત બનાવવાના સંકલ્પનું પ્રતિનિધિત્વ કરે છે। બંને ચેમ્બર વચ્ચે થયેલા હસ્તાક્ષર એ સમજૂતી કરારથી ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચેના આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો વધુ મજબૂત બનશે। ન્યુઝીલેન્ડના નાયબ વડાપ્રધાન વિન્સ્ટન પીટર્સની ઉપસ્થિતિમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ અને ન્યુઝીલેન્ડ ભારત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે પ્રથમ MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા। આ પ્રસંગે ન્યુઝીલેન્ડ ભારત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ભારત ચેપ્ટરના ચેરમેન તરીકે GCCIના ખજાનચી સુધાંશુ મહેતાની નિમણૂક કરવામાં આવી। નાયબ વડાપ્રધાન પીટર્સ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને દૂરદર્શિતાની પ્રશંસા કરતા કહ્યું હતું કે ન્યુઝીલેન્ડ ભારત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના આર્થિક ભાગીદારી અને સાંસ્કૃતિક વિવિધતાને પ્રોત્સાહન આપવાના સંયુક્ત પ્રયાસનું ઉદાહરણ છે। GCCIના ખજાનચી અને NZBCCIના ભારત ચેપ્ટરના ચેરમેન સુધાંશુ મહેતાએ કહ્યું કે ટેકનોલોજી, માળખાગત સુવિધા અને ઉર્જા જેવા ક્ષેત્રોમાં બંને સહયોગી ભાગીદારીને મજબૂત બનાવવાના સંકલ્પનું પ્રતિનિધિત્વ કરે છે। બંને ચેમ્બર વચ્ચે થયેલા હસ્તાક્ષર સમજૂતી કરારથી ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચેના આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો વધુ મજબૂત બનશે।